સફળ બિઝનેસ એક વિશ્વાસ ઉપર ચાલે કે પછી પેપર વર્ક કરાર ઉપર ચાલે? મોટાભાગના લોકો આજે બિઝનેસની અંદર જ્યારે નવો બિઝનેસ સ્ટાર્ટઅપ થતો હોય, આપણે નવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરીએ એટલે આપણે શું કરીએ કે સગાવાલાને વધારેમાં વધારે ઓફર આપતા હોય. કેમ કે અજાણ્યામાં કોઈ બિઝનેસ ના કરે એટલે મોટાભાગના લોકો પોતાના સગા સાથે જ સંકળાયેલા હોય કે મિત્ર છે કે સગાવાલા છે કે આપણે પહેલાં પહેલી ઓફર કોને આપે કે ભાઈ મેં આ બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યો છે, તો એની અંદર જેમના વિશ્વાસુ લોકો હોય એ જ એન્ટર થતા હોય. શરૂઆતમાં તો એ બધું જ સારું ચાલતું હોય કે એક વિશ્વાસ હોય, એક કોઈ ક્યારે પેપર વર્કની કોઈ જરૂર ના હોય, કોઈ ડોક્યુમેન્ટ્સની જરૂર ના હોય. પછી ઘણા પ્રકારના બિઝનેસ હોય, 10 વર્ષ કે આમ આઈ થિંક એટલો લોંગ ટાઈમ બિઝનેસ ચાલ્યો હોય. પછી બિઝનેસની અંદર ઓટોમેટિક જેમ ગ્રોથ થાય, જેમ એમ કે વર્ષો જાય ને એમ પછી કહીએ ને કે એમ થાય કે મારું શબ્દ આવે કે મારું હું કરું છું એવો શબ્દ આવે. એની અંદર ઘણા બધા પ્રશ્નો ઊભા થાય કે આપણે એક વિશ્વાસુ હોય કે એમને પેપર વર્ક ક્યારેય ના કર્યું હોય કે એ એવું જ માનતા હોય કે કંપની મારી છે તો મારે જ એને ગ્રોથ કરવાની છે. પછી ઘણા વર્ષો પછી કંપની આઈ થિંક ગ્રોથ પણ થાય છે, નામના ચાના પ્રતિષ્ઠા આ બધું જ મળે. અને પછી જે કંપની ચલાવતા હોય એને એમ થાય કે આઈ એમ સમથિંગ હું કરું છું જે કરું છું એમ. એટલે પ્રોબ્લેમ ત્યાં હું કરું છું શબ્દ આવે ને ત્યાં પ્રોબ્લેમ ક્રિએટ થાય. અને મોટામાં મોટા લોકોને આવા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે બિઝનેસની અંદર. પછી જે માનો કે એક સેલ્ફ સર્વિસ વેચતો હોય કે પોતાના દમ ઉપર એને ઊભું કર્યું હોય અને એક મેન્યુફેક્ચરિંગ સંભાળતા હોય, તો જીત તો મેન્યુફેક્ચરિંગ સંભાળતા હોય ને એમની જ થાય. અને પછી જે પોતાની સેલ્ફ સર્વિસ વેચતો હોય ને એને એ છોડી અને બીજું સ્ટાર્ટઅપ ચાલુ કરવું પડે. પણ એમને ત્યારે એવી સિચ્યુએશનમાં ગભરાવું ન જોઈએ, કેમ કે એમને છે ને પોતાની સેલ્ફ સર્વિસ વેચી છે એટલે ઝીરોથી પણ કદાચ સ્ટાર્ટઅપ કરી શકે ને તો એનું નવું ક્રિએટ કરી શકે છે. એટલે અને કોઈ પણ બિઝનેસ હોય ને, જ્યારે તમે સ્ટાર્ટઅપમાં ગમે એવા રિલેશન હોય ને, તમે બિઝનેસ સ્ટાર્ટઅપ કરો છો ને ત્યારે પેપર વર્ક જરૂરી છે. આગળ જતાં એ પેપર વર્ક જરૂરી છે. પછી સંબંધો કહીએ ને કે બિઝનેસની અંદર થાય, નામના ચાહના પ્રતિષ્ઠા બધું મળે અને પછી પ્રોબ્લેમ પછી જ ક્રિએટ થાય છે. એટલે ઘણા આવા 70% લોકો સાથે આવો બંધો બનાવ છે. એટલે ગમે ત્યારે કોઈ બિઝનેસ સાથે કરો તમે, તમારા ગમે એવા રિલેશન છે ને તો પણ પેપર વર્ક જરૂરી છે. આગળ જતાં એવું ફીલ ના થાય કે મેં ઘણું બધું કર્યું પણ ઘણું ગુમાવી દીધું. એટલે ખાસ કરીને કે શું કહેવું આ વાત વિશે?